એક ઉમેદવાર દેસાણીભાઈ દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવેલ છે, જેથી કુલ 9 ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે. જેમ તંત્ર જે એઝ પર ટાઈમલાઇન્સ બધી કામગીરી કરી રહી છે. આજે નામાંકનની યાદી ફાઇનલ થયેથી હવે બેલેટની છાપકામની ચાલુ થશે કામગીરી. અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાંથી બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે. એ પ્રક્રિયા પણ માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી અને આ તબક્કાવાર કામગીરી મતદાન માટે ચાલુ કરી દેવામાં આવી છે. હજી 15,000થી વધુ જે છે કર્મચારીઓ ફરજ બજાવવાના છે. પેરામિલિટરી સ્ટાફ પણ અમે માંગણી મોકલી છે અને જે રીતે નોર્મ્સ છે એ પ્રમાણે અમને વહેલી તકે અહીંયા પ્રાપ્ત થશે.